સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. વાવથરા જિલ્લાના દિયોદર તાલુકા પંચાયતમાં સરકારી વીજળીના ખાનગી ઉપયોગનો આક્ષેપ સામે આવ્યો છે. તાલુકા પંચાયત પ્રમુખની ચેમ્બરમાં ખાનગી ઇલેક્ટ્રિક કાર ચાર્જ કરવામાં આવતી હોવાનો મામલો સામે આવતા ચર્ચા શરૂ થઈ છે. મળતી માહિતી મુજબ દિયોદર તાલુકા પંચાયતના સરકારી વીજ જોડાણમાંથી ચાર્જર લગાવીને ઇલેક્ટ્રિક કાર ચાર્જ કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. આ અંગેના દાવા મુજબ સરકારી કચેરીના વીજ જોડાણનો ઉપયોગ ખાનગી વાહન ચાર્જ કરવા માટે કરવામાં આવી રહ્યો છે. દિયોદર તાલુકા પંચાયતના કોંગ્રેસના પ્રમુખ પ્રભાતબા વાઘેલાની ચેમ્બરમાંથી ખાનગી ઈ કાર ચાર્જ થતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સરકારી વીજળીનો ઉપયોગ ખાનગી વાહન માટે કરવામાં આવ્યો હોય તો તે કોની મંજૂરીથી કરવામાં આવ્યો અને વીજ વપરાશનું બિલ કોણ ચૂકવે છે તેવા સવાલો હવે ઉઠી રહ્યા છે. સરકારી કચેરીના વીજ જોડાણનો ખાનગી ઉપયોગ નિયમસર મંજૂર છે કે કેમ અને આ મામલે કોઈ સત્તાવાર મંજૂરી લેવામાં આવી છે કે નહીં તે અંગે પણ તપાસની માંગ ઉઠી છે. સરકારી વીજળીના ખાનગી ઉપયોગના આક્ષેપ અંગે સંબંધિત અધિકારીઓ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવે અને સમગ્ર મામલે તપાસ થાય તેવી માંગ ઉઠી રહી છે. સાહેબ શું કહેશો, અત્યારે આ લાઇટ છેલ્લા 1 કલાકથી આ બળી રહ્યું છે, આ બાબત મને આપ શું કહેવા માંગો છો? ભાઈ અત્યારે હું તાલીમમાં હતો, બરોબર. આ કોણે લગાવીને હું તપાસ કરું છું, જેને લગાવીને દંડ કરીને સરકારી કાર્યવાહી કરું છું. મારા ધ્યાન ઉપર નથી, હું તાલીમ ચાલે છે આજે તાલીમમાં. એના પછી મીટિંગમાં અત્યારે આવ્યો, મારા ધ્યાને આવ્યું કે ફૂલ છે કોનું છે પેલા હું તપાસ કરું છું છે કોણ. સાહેબ 1 કલાક પરંતુ આ ચાર્જિંગ છે ખરેખર? અરે ભાઈ 1 કલાક હોય કે 5 કલાક હોય કે 5 મિનિટ હોય, મેં તપાસ કરવાનું કીધું ને હું તપાસ કરું છું. સાહેબ લાઇટ નો પંખો ને લાઇટ બરોબર ને, એ માણસ બેઠો છે એટલા માટે ચાલુ છે. એ માણસ બેઠો હોતા ચાલુ હોય સ્વાભાવિક છે, એમાં કોઈ પ્રશ્ન ખરો? બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના રામસણ ગામે 52 વર્ષીય ભીખાભાઈ સોમાભાઈ સોલંકીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. આત્મહત્યા કરતા પહેલા મૃતકે વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હોવાની માહિતી પણ સામે આવી હતી. મળતી માહિતી મુજબ ભીખાભાઈ સોમાભાઈ સોલંકીએ પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ડીસા સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. આ બનાવમાં મૃતકે આત્મહત્યા પહેલા બનાવેલો વિડીયો તેમજ ઘરની દિવાલ પર લખેલી કથિત સુસાઇડ નોટ સામે આવી છે. સુસાઇડ નોટમાં મૃતકે પત્ની, દીકરા, દીકરી અને વેવાઈના ત્રાસના કારણે મરવા મજબૂર થયાનો ઉલ્લેખ કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સાથે જ પત્નીના કથિત આડા સંબંધના અંગે પણ સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરાયો હોવાનું પણ સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે મૃતકના સગા સંબંધીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. સમગ્ર મામલે મૃતકનો વિડીયો અને કથિત સુસાઇડ નોટના આધારે ડીસા રૂરલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસ બાદ જ મૃતકે કરેલા આક્ષેપોની હકીકત અને આત્મહત્યાનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે. મારું નામ મહેશભાઈ છે ને આજ જે ઘટના ઘટી છે રામસણ ગામના અંદર મારા મામા છે ને એમને આત્મહત્યા કરેલી છે. ભીખાભાઈ સોમનાભાઈ સોલંકીએ ને એકલી જિંદગી જીવતા હતા. સત્તા છોકરા બીજા સત્તા રહેવા છતાં પણ એ લોકો કોઈ રાખતા નહોતા. બહુ ત્રાસ આવતા હતા. છોકરીઓ ત્રાસ, છોકરાનો ત્રાસ ને મારા કાકાનો જે છોકરો છે એને પણ બહુ ત્રાસ આવ્યો છે. અમદાવાદ પહેલાં રહેતા હતા, અમદાવાદ નોકરી કરતા હતા ને કદાચ ડીસા અમારી પાસે થોડા દાડા રહેતા હતા ને 2 દિવસ માટે રામસણ ગામમાં ગયા. અમારા ગામમાં ખાડાને બાડા પડ્યા હતા, રોડ બંધ હોવાના કારણથી અમને ખાડા બીજા પુરાવા ગયા અને 2 દિવસ જો રહેતા ને અમને ત્યાંને કયો અમને આ બધાના શોષણના કારણથી જે આઘાત લાગી ગયો અને આઘાતના કારણે આ પગલું ભર્યું છે. એ લોકોના સત્તા પણ એ લોકોના નામ પણ આલ્યા છે, અમને વિડીયો બનાવ્યા છે, એમના નામ આલ્યા છે. એટલે પોલીસને નમ્ર વિનંતી કે એની જે બી થાય એની કાર્યવાહી થાય ને જે બી આરોપી હોય એમને ધરપકડ થાય. અમારી આટલી માંગ છે. એસપી સાહેબ સુધીનું અમારું નિવેદન છે આતે કે સાહેબ જે બી જલ્દી થાય એનું કાર્યવાહી થાય. આ વ્યક્તિને બહુ શોષણ કરે, બહુ ત્રાસ આવ્યો છે. આ ત્રાસના કારણથી જ મર્યો છે વ્યક્તિ. શ્રદ્ધા અને ભક્તિના પર્વ એવા દશામાના 10 દિવસીય વ્રતનો આજથી પ્રારંભ થયો છે. વાવથરા જિલ્લામાં દશામાના વ્રતને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહી છે. શ્રદ્ધાળુઓએ ઘરે ઘરે તેમજ વિવિધ મંદિરોમાં દશામાની પ્રતિમાની વિધિવત સ્થાપના કરી પૂજા અર્ચના સાથે વ્રતનો પ્રારંભ કર્યો છે. થરાદ ખાતે શેણલ માતાજીના મંદિર નજીક આવેલા દશા માતાજીના મંદિરે આ વર્ષે પણ ખાસ કરીને 6 ફૂટ ઊંચી ભવ્ય દશામાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. ભવ્ય મૂર્તિ દર્શનાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. માતાજીના દર્શન માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મંદિરે પહોંચ્યા હતા.
દશામાના વ્રત દરમિયાન ભક્તોએ નિયમિત રીતે માતાજીની પૂજા અર્ચના કરી સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરશે. વ્રતને લઈને થરાદ સહિત આસપાસના વિસ્તારોમાં ધાર્મિક માહોલ જોવા મળી રહ્યો છે. મંદિરે આવતા શ્રદ્ધાળુઓ માટે દર્શન અને પૂજાની વ્યવસ્થા કરવામાં આવી છે. ભવ્ય પ્રતિમાના દર્શન માટે દિવસ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો પહોંચવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 10 દિવસનું વ્રત પૂર્ણ થયા બાદ દશામાની સાંઢળી પધરાવવા માટે મંદિર ટ્રસ્ટીઓ દ્વારા ખાસ વાવની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. શાસ્ત્રોક્ત વિધિ મુજબ ભૂદેવો દ્વારા મંત્રોચ્ચાર સાથે દશામાની સાંઢળી પધરાવવામાં આવશે. મંદિર સમિતિ અને વિપ્રગણો દ્વારા તમામ ભક્તોને વ્રત પૂર્ણ થયા બાદ થરાદ ખાતે આવેલા દશામાના મંદિરે દર્શન અને પૂજા વિધિનો લાભ લેવા માટે ભાવભર્યું નિમંત્રણ પણ પાઠવવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટે યોજાયેલી ચૂંટણીની પ્રક્રિયામાં ભાજપના ઉમેદવાર રિંકુબા રાઠોડ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કોંગ્રેસના ઉમેદવાર ભાવાભાઈએ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેતા રિંકુબા ઠાકોરનો બિનહરીફ વિજય થયો હતો. પ્રમુખ પદ માટે રિંકુબા ઠાકોરે ભાજપના મેન્ડેટ સાથે ઉમેદવારી નોંધાવી હતી, તો બીજી તરફ કોંગ્રેસ તરફથી ભાવાભાઈએ ફોર્મ ભર્યું હતું. જોકે આજે કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતા પ્રમુખ પદ માટે ભાજપના ઉમેદવાર સામે કોઈ હરીફ ઉમેદવાર રહ્યો ન હતો. ધાનેરા તાલુકા પંચાયતની કુલ 26 બેઠકો પૈકી આગામી ચૂંટણીમાં ભાજપે 19 બેઠકો, કોંગ્રેસે 6 બેઠકો અને 1 બેઠક અપક્ષ ઉમેદવારે જીતી હતી. આ સંખ્યા બળને પગલે પ્રમુખ પદે ભાજપના ઉમેદવાર રિંકુબા ઠાકોરની બિનહરીફ ચૂંટાયા છે. રિંકુબા ઠાકોરના બિનહરીફ ચૂંટાતા ભાજપના આગેવાનો, કાર્યકરો અને સંગઠનના હોદ્દેદારોમાં આનંદની લાગણી જોવા મળી હતી. પ્રમુખ પદ માટેની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતા ભાજપના કાર્યકરો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના તેરવાડાથી ઊંડાઈ સુધીના વર્ષો જૂના કાચા માર્ગને પાકો રસ્તો બનાવવાની માંગ સ્થાનિકોમાં ઉઠી છે. 2 તાલુકા અને 2 જિલ્લાને જોડતો આ માર્ગ લાંબા સમયથી સ્થાનિકો માટે મહત્વનો શોર્ટકટ અને લાઇફલાઇન સમાન રહ્યો છે. ચોમાસા દરમિયાન રસ્તા પર વરસાદી પાણી ભરાઈ જતા હાલ માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે, જેના કારણે ખેડૂતો, પશુપાલકો તેમજ શાળાએ જતા બાળકો સહિત સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વર્ષોથી નેળિયાવાળા કાચા માર્ગનો ઉપયોગ આસપાસના લોકો અવરજવર માટે કરતા આવ્યા છે, પરંતુ રસ્તો પાકો ન હોવાથી દર ચોમાસામાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે અને વાહન વ્યવહાર ખોરવાઈ જાય છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ માર્ગ બંને તાલુકાના લોકો માટે ટૂંકા અંતરનો મહત્વપૂર્ણ રસ્તો છે. જો રસ્તો પાકો બનાવી યોગ્ય નિકાલની વ્યવસ્થા કરવામાં આવે તો ખેડૂતો, પશુપાલકો, વિદ્યાર્થીઓ અને અન્ય વાહન ચાલકોને મોટી રાહત મળી શકે છે. સ્થાનિકોએ તંત્ર સમક્ષ વર્ષો જૂના આ માર્ગને તાત્કાલિક પાકો રસ્તો બનાવી કાયમી ધોરણે અવરજવર સુચારુ કરવાની માંગ કરી છે. 2 ગામડાને જોડતો રસ્તો અવરજવર માટે ખૂબ ડિલિવરી પ્રસંગે, મરણ પ્રસંગે અને બાળકોને સ્કૂલે જવા માટે ખૂબ મોટી તકલીફો પડતી હોય છે. વારંવાર સરકારમાં રજૂઆત કરવા છતાં ધારાસભ્ય સૌરભજી ઠાકોરને અને કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોરને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ આનું નિરાકરણ આવતું નથી અને ઘણી પબ્લિક હેરાન થાય છે. ચોમાસાની ઋતુમાં 3 મહિના રસ્તો બ્લોક થતો હોય છે અને 3 થી 4 કિલોમીટરના અંતરે 3 થી 4 ફૂટ પાણી રહેતું હોય છે, જેથી કરીને બાળકો શાળાએ જઈ શકતા નથી અને કોઈ પ્રકારની તકલીફ થાય તો કોઈ આનું સાંભળવા તૈયાર હોતું નથી. જેથી કરીને સરકારમાં અમે આ રસ્તાની માગણી માગીએ છીએ કે તાત્કાલિક ધોરણે તપાસ કરી અને પૂરેપૂરો અમને આનો સહયોગ મળે એ દરેક પાસે અમે આશા રાખીએ છીએ. તો આ એ મંત્રીશ્રી તેમજ મુખ્યમંત્રીને અમે આ બાબતે થોડીક રજૂઆત કરી છે. શ્રાવણ માસની અમાસ નિમિત્તે ઓગળથળી ખાતે આજે ઓગણનાથ ભગવાનના દર્શન માટે ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ ભગવાનના દર્શન માટે શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી પડી હતી. આસપાસના ગામો ઉપરાંત વિવિધ સમાજના લોકો પણ પગપાળા મોટી સંખ્યામાં ઓગળથળી પહોંચ્યા હતા. ઓગળનાથ ભગવાનના દર્શન માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. મેળામાં ભક્તોની ભીડ અંદાજે 1 કિલોમીટર સુધી પહોંચી હતી. સમગ્ર વિસ્તારમાં ભક્તિનો માહોલ પણ જોવા મળ્યો હતો. મેળા દરમિયાન ઓગળથળી ખાતે ચકડોળ, રમકડા, નાસ્તાના સ્ટોલ, લપસણી, સાહિત્ય તેમજ બાળકો માટે વિવિધ ગેમ સહિતના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા. બાળકો અને પરિવારો મોટી સંખ્યામાં મેળાની મોજ માણતા જોવા મળ્યા હતા. વિવિધ સ્ટોલ અને લોકોની મોટી હાજરીના કારણે મેળા પરિસરમાં ભારે રોનક જોવા મળી હતી. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ વાહન સાથે પહોંચવાના પગલે વાહન પાર્કિંગ માટે અલગ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં વાહનો ઉમટતા ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે પોલીસનો કાફલો સતત પેટ્રોલિંગ કરતો જોવા મળ્યો હતો. પોલીસ દ્વારા વાહન ચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા તેમજ ટ્રાફિક વ્યવસ્થા જાળવવામાં સહકાર આપવાની અપીલ કરવામાં આવી હતી.
મેળા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા સતત બાજ નજર રાખવામાં આવી હતી. પોલીસની સતર્કતા અને વ્યવસ્થાના કારણે સમગ્ર મેળો શાંતિપૂર્ણ માહોલમાં યોજાયો હતો અને ભક્તોએ સરળતાથી ઓગણનાથ ભગવાનના દર્શન કર્યા હતા. ઓગણનાથ ભગવાન સાથે વર્ષોથી લોકોની આસ્થા જોડાયેલી હોવાથી શ્રાવણ અમાસના દિવસે યોજાતા મેળાનું વિશેષ ધાર્મિક મહત્વ છે. દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં ભગવાનના દર્શન માટે આવે છે અને આ વર્ષે પણ ભક્તોની ભારે હાજરીથી ઓગણથળી ખાતે શ્રદ્ધા અને ભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય થતા આજે કેટલાક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની શક્યતા છે. મહીસાગર, પંચમહાલ, દાહોદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 13 ઓગસ્ટે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા અને તાપીમાં પણ ભારે વરસાદની આગાહી છે. રાજ્યમાં લો પ્રેશર, મોન્સૂન ટ્રફ, શિયર ઝોન અને 2 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે, જેના કારણે આગામી દિવસોમાં વરસાદી માહોલ ચાલુ રહેશે. દરિયાકાંઠા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 489.9 મીમી વરસાદ નોંધાયો છે, જે સામાન્ય કરતાં 2% વધુ છે. 12, 13, 14, आज का जो फोरकास्ट दिया गया है, गुजरात रीजन में कुछ से लेकर अनेक जगह में हल्का से मध्यम बरसात का संभावना रहेगा और सौराष्ट्र जो कच्छ एरिया है इसमें इक्का दुक्का स्थानों से लेकर कुछ जगह में हल्का सा मध्यम बरसात का संभावना रहेगा अगले 7 दिन 12 से लेकर 18 अगस्त तक. इसके आगे आज और कल भारी बरसात का भी पूर्वानुमान दिया गया है. आज 12 अगस्त को जो पूर्व भाग के जो जिला है इसमें ऑरेंज वार्निंग के साथ हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग दिया गया है. ऑरेंज वार्निंग के साथ इक्का दुक्का स्थानों में जो डिस्ट्रिक्ट्स में आ रहे महासागर, दाहोद और पंचमहाल के लिए दिया गया है. और हेवी रेनफॉल का वार्निंग दिया गया है येलो वार्निंग के साथ साबरकांठा, अरावली, खेड़ा, छोटाउदेपुर, नर्मदा, तापी और डांग के लिए दिया गया है. कल के लिए हेवी रेनफॉल का वार्निंग दिया गया है इक्का दुक्का स्थानों में येलो वार्निंग के साथ दाहोद, छोटाउदेपुर, नर्मदा, तापी और डांग के लिए दिया गया है. इसके आगे जो तटीय क्षेत्रों में हमारा उत्तर और दक्षिण गुजरात के जो तटीय क्षेत्र है इसमें स्टीप प्रेशर ग्रेडियंट के कारण स्पीड जो रहेगा स्ट्रॉन्ग रहेगा. 15 से 20 नॉट गस्टिंग स्पीड जो रहेगा 25 नॉट तक जाने का संभावना रहेगा. और इसमें पवन का जो दिशा रहेगा दक्षिण पश्चिम से पश्चिम दिशा से पवन चलने का स्थिति बने रहेंगे. रेन और थंडरस्टॉर्म का संभावना रहेगा. और सी कंडीशन राफ टू मॉडरेट टू राफ होने का संभावना रहेगा. और फिशरमैन भाई के लिए भी वार्निंग दिया गया है जो विंड स्पीड रहेगा 30 से 40 किलोमीटर प्रति घंटा होने का संभावना रहेगा. अहमदाबाद के लिए आज का जो पूर्वानुमान है जनरली क्लाउडी स्काई है और 1-2 स्पेल्स रेन थंडरस्टॉर्म का भी संभावना रहेगा. थंडरस्टॉर्म वार्निंग अगले 2 दिन के लिए दिया गया है गुजरात रीजन और सौराष्ट्र कच्छ दोनों रीजन के लिए अगले 2 दिन के लिए थंडरस्टॉर्म विथ लाइटनिंग का वार्निंग भी दिया गया है येलो वार्निंग के साथ. अभी हमारे लिए जो वेदर सिस्टम इम्पॉर्टेंट है, कल का लो प्रेशर सिस्टम अभी भी उत्तर पश्चिम मध्य प्रदेश और आसपास के क्षेत्र में प्रसिस्ट कर रहे हैं. इसका जो वर्टिकल एक्सटेंशन है 7.6 किलोमीटर ऊंचाई तक विस्तृत है और टिल्टिंग दक्षिण साउथ वेस्टवर्ड इसका टिल्टिंग है. मानसून ट्रफ अभी पास कर रहा है. जो लो प्रेशर सिस्टम अभी एमपी में बताया गया है उसका आगे थ्रू बीकानेर देन सेंट्रल लो प्रेशर एमपी के पास जो है उसके आगे आपका सतना, दाल्टनगंज सेंटर ऑफ लो प्रेशर सिस्टम अभी बे बंगाल में बना हुआ है. इसका जो वर्टिकल एक्सटेंशन है 7.6 किलोमीटर ऊंचाई तक विस्तृत है. इसका उत्तर बे ऑफ बंगाल, ऑफ वेस्ट बंगाल एंड बांग्लादेश कोस्ट में ये बने हुए हैं. इसका जो एसोसिएटेड साइक्लोनिक सर्कुलेशन है 7.6 किलोमीटर ऊंचाई तक विस्तृत है. ये अगले 12 घंटा में ऑयल मार्क लो प्रेशर में कन्वर्ट होने का संभावना रहेगा. और उसके आगे एक कंसंट्रेट होने का संभावना रहेगा डिप्रेशन. फिर उसका मूवमेंट रहेगा नॉर्थ वेस्टवर्ड अक्रॉस वेस्ट बंगाल और एडजॉइनिंग बांग्लादेश होते हुए आगे बढ़ेगा अगले 24 घंटा में. अभी एक शेयर जोन, कल का जो शेयर जोन था अभी भी प्रसिस्ट कर रहा है. वो 22 डिग्री नॉर्थ में प्रसिस्ट कर रहा है. जो वर्टिकल एक्सटेंशन इसकी है 3.1 से लेकर 7.6 किलोमीटर ऊंचाई तक विस्तृत है. WD अभी प्रसिस्ट कर रहा है एक ऊपरी हवा के जो ट्रफ के रूप में.
इसका जो वर्टिकल एक्सटेंशन है अप टू 5.8 किलोमीटर में है और इसका जो लगभग लोकेशन है 68 डिग्री ईस्ट और 30 डिग्री नॉर्थ में इसका लगभग पोजीशन है। राज्य में अभी गुजरात राज्य में जो बारिश का स्थिति है 489.9 mm बारिश रिसीव हुआ है। जो सामान्य बरसात है 480.8 mm, जो सामान्य से 2% ज़्यादा है। अच्छा सर, ये बे ऑफ बंगाल में जो प्रेशर सक्रिय है वो उसके गुजरात में कुछ बारिश आने तो मॉनिटरिंग स्टेज में है। अभी इसका मूवमेंट है जो उत्तर पश्चिम नॉर्थ वेस्टर्ली डायरेक्शन में इसका मूवमेंट है। आगे हम अपडेट करेंगे। બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેર ભાજપ સંગઠન દ્વારા ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના જન્મદિવસ નિમિત્તે વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। તારીખ 12 ઓગસ્ટના રોજ બપોરે 12 વાગે ધાનેરાના કોટડા વાસ ખાતે આવેલી કન્યા શાળામાં કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં ધાનેરા નગરપાલિકાના પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ, ઉપપ્રમુખ પહાડસિંહભાઈ રાજપૂત, કારોબારી ચેરમેન દેવાભાઈ પ્રજાપતિ, ભાજપ શહેર પ્રમુખ રોહિતભાઈ ઠક્કર, મંત્રી જેબી રાજપૂત તથા રાજુભાઈ ત્રિવેદી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। તે ઉપરાંત બક્ષીપંચ મોરચાના શહેર પ્રમુખ જગદીશભાઈ પટેલ, કિસાન મોરચાના કાળુભાઈ રબારી તેમજ નગરપાલિકાના કોર્પોરેટરો, ભાજપના કાર્યકરો, શિક્ષકોને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કાર્યક્રમમાં જોડાયા હતા। આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા શાળાના વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓએ પણ જગદીશ વિશ્વકર્માના જન્મદિવસ નિમિત્તે જન્મદિવસનું ગીત રજૂ કરી તેમના દીર્ઘ આયુષ માટે પ્રાર્થના કરી શુભેચ્છાઓ પાઠવી હતી। શાળાના શિક્ષકગણ અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ વચ્ચે નોટબુક વિતરણ કાર્યક્રમ ઉત્સાહભેર સંપન્ન થયો હતો। સંગઠન જેનો સંકલ્પ છે, કાર્યકર્તા જેની શક્તિ છે અને જનસેવા જેનો સંકલ્પ છે, એવા ગુજરાત અધ્યક્ષ શ્રી વિશ્વકર્માજીનો આજે જન્મદિવસ છે। એમના જન્મદિવસ નિમિત્તે ધાનેરા શહેર ભારતીય જનતા પાર્ટીના તમામ પદાધિકારીઓ, કાર્યકર્તાઓ સૌ સાથે મળી આજે જેમને શિક્ષણ પ્રત્યે ખૂબ જ લાગણી છે, જેમનો ધ્યેય હતો કે તમામ કાર્યકર્તા હોય, પદાધિકારી હોય કે નેતા હોય, એમનું સ્વાગત હંમેશા પુસ્તક દ્વારા કરવામાં આવે, તો તેમના સિદ્ધાંતોને અનુસરી ધાનેરા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા ધાનેરા મિશ્ર શાળા નંબર 2 માં બાળકોને પુસ્તક વિતરણ કરી અને અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી વિશ્વકર્માજીનો આજે અમે ખૂબ ઉત્સાહ ભરે જન્મદિવસની ઉજવણી કરી છીએ।